રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીમાં ફસાયેલ યુવક, તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન। સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં ફસાયા 4 લોકો, તમામ લોકોનું કરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન। રાજકોટના આજી 3 ડેમ ઓવરફ્લો, આજી નદી બે કાંઠે, લોકોનું કરાયું સ્થળાંતર। રાજકોટમાં જુબલીનગર અને રેલનગરનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, તંત્ર યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી। સમગ્ર રાજ્યમાં મેઘરાજાનું તાંડવ, રાજકોટ, મોરબી અને ચોટીલા જળબંબાકાર, તંત્રના અધિકારીઓ સ્ટેન્ડ બાય। સુરેન્દ્રનગરના સાયલાના આયા ગામમાં પુલ ધોવાયો, 7 ગામો બન્યા સંપર્ક વિહોણા। નમસ્કાર, હું છું ઝીર। જોઈશું 5 મિનિટમાં 25 ખબરો। રાજકોટ સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદથી આજી ડેમ 3 ઓવરફ્લો, આજી નદી બંને કાંઠે વહેતી થઈ। આજી 3 ડેમની સપાટી 15 ફૂટને વહેતી થઈ, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। રાજકોટમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન પ્રભાવિત થયું। શહેરના તમામ વિસ્તારોમાં ફરી વળ્યા પાણી। મુશળધાર વરસાદથી લોકોની હાલત કફોડી, રાજકોટ અંડરબ્રિજ જવાનો રસ્તો બંધ કરાયો। આગામી 48 કલાક સુધી ભારેથી ભારે વરસાદની આગાહી, હવામાન ખાતાએ વ્યક્ત કરી આગાહી। મધ્યપ્રદેશ લો પ્રેશર 48 કલાકમાં પરિવર્તિત થઈ કચ્છ અને ગુજરાતને ગમરોળી શકે। કચ્છ, ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે તેવી હવામાન વિભાગે આગાહી સાથે ચેતવણી ઉચ્ચારી। મોરબીના ટંકારામાં 120 લોકોનું સ્થળાંતર કરાયું। મચ્છુ નદીમાં પાણી છોડવાના કારણે 250 લોકોનું સ્થળાંતર। વાંકાનેરના રાતદેવડી મફતપરામાં 50 લોકોનું કરાયું રેસ્ક્યુ। રાજ્યના નેશનલ હાઈવે સહિત 31 રસ્તા કરાયા બંધ। જોડિયા તાલુકામાં નદીના પટમાં ફસાયેલા 47 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। મોરબી અને જામનગરના 8 રસ્તાઓ બંધ કરાયા। પોરબંદરમાં પણ મેઘરાજા જોરદાર મહેરબાન થયા। વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ, જ્યાં અમુક વિસ્તારો પાણી જ પાણી। હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું, જેના કારણે માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બોલાવી ખાસ બેઠક। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી। સીએમ અને ડેપ્યુટી સીએમે કહ્યું, સારા વરસાદને કારણે થશે લાભ, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે સુરક્ષાને સહકાર। અંબાજીમાં પણ મેઘરાજા થયા મહેરબાન। જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા, ઉપરાંત જંગલ પર્વતીય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। તમામ પર્વતીય વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા। સતત નાની મોટી પર્વતીય ટેકરીઓ પર પાણી ફરી વળ્યું। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા જનતાને હાલાકીનો કરવો પડ્યો સામનો। રાજકોટમાં થયેલા ભારે વરસાદ બાદ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ। રાજકોટના ખેરડી ગામમાં વરસાદથી સર્જાઈ ભારે તારાજી। રાજકોટમાં ભારે વરસાદને કારણે 2 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની, જેમાં પરિવારજનોનો આબાદ બચાવ થયો। જ્યારે ખેરડી કુવાડવાને જોડતા 2 પુલ વરસાદમાં ધોવાયા, જેને કારણે ખેરડી ગામ બન્યું સંપર્ક વિહોણું। ગામના 4000 લોકો સંપર્ક વિહોણા બન્યા। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। અહીં પુલના બાજુમાં પાણીનો પ્રવાહ વધતા રસ્તો તૂટી ગયો। બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદ અને માઉન્ટ આબુમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ। બનાસ નદીમાં નવા નીરને થઈ આવક। બનાસ નદી બંને કાંઠે વહેતી થતા મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર ઉમટ્યા। બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદથી જનજીવન પર પડી અસર। ક્યાંક ઘરમાં તો ક્યાંક ખેતરોમાં ઘૂસ્યા પાણી, તો ક્યાંક રોડ રસ્તાઓ તૂટવાના બનાવ બન્યા। ખેતરોમાં પણ
ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં. જોકે હજુ પણ 72 કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતા. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે ભોગાવો નદીમાં 3 બાળકો ફસાયા હતા. બાળકો ફસાતા બચાવ કામગીરી શરૂ કરાઈ. નદીમાં ફસાયેલા બાળકોના બચાવ માટે હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા હતા. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ. સાપુતારામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર ફરી વળ્યા પાણી. શુક્રવારે અહીં પડ્યો હતો 7 ઇંચ વરસાદ.